જય હિન્દ એવરીવન. માસ્ટર બેચના સમગ્ર ગુજરાતમાંથી આટલો ભવ્ય પ્રતિસાદ આપવા બદલ આપ સૌનો આભાર. ગુજરાતના ઘણા મોટા મોટા પ્લેટફોર્મ્સ છે, એની કમ્પેરિઝનમાં આપણા પ્લેટફોર્મની હજુ માત્ર શરૂઆત છે. એ છતાં આટલો અપેક્ષા બહારનો, એક્સપેક્ટેશન બહારનો ભવ્ય પ્રતિસાદ જે મળ્યો છે એના માટે હું આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આજના સેશનમાં આવો સમજીએ કે આપણી જે માસ્ટર બેચ છે એ કઈ રીતે ચાલવાની છે, માસ્ટર બેચ કઈ કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી છે, માસ્ટર બેચમાં કયા કયા ટોપિક્સ છે કરાવવાના છે, ટોપિક્સ કઈ રીતે કરાવવાના છીએ, ઇન ડિટેલમાં આજે આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ આવડી આ માસ્ટર બેચનો. શરૂઆત કરીએ છીએ ભાઈ. તમે જે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, જો એ પરીક્ષા જીપીએસસી બોર્ડ કન્ડક્ટ કરતું હોય તો યસ, માસ્ટર બેચમાં એ કવર થઈ જશે. તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ પરીક્ષાનું પેપર જો ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB લઈ છે તો યસ, તમારી એક્ઝામનું જે ઇંગ્લિશ છે એ આ માસ્ટર બેચ કવર કરે છે. તમે જે પરીક્ષાની તૈયારી કરો છો એ જો ગુજરાત પોલીસની જે PSI છે, ASI છે તો યસ, માસ્ટર બેચમાં એનો સિલેબસ કવર થશે. તમે જો ગુજરાત હાઈકોર્ટની તૈયારી કરતા હોય, GSRTCની તૈયારી કરતા હોય, GPSSBની તૈયારી કરતા હો, તમે જો ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તૈયારી કરતા હો તો યસ, તમારા માટે ઇંગ્લિશ શીખવું હોય બેઝિક થી લઈને એડવાન્સ, માત્ર એવું નહીં કે સર હું અત્યારે CCE ની તૈયારી કરું છું તો મને CCE નું ઇંગ્લિશ કરાવી દો ને તમે, તો એ તો વાત કેવી થઈ દોસ્ત. CCE નું ઇંગ્લિશ અલગ આવે, PSI નું ઇંગ્લિશ અલગ આવે, GPSC નું ઇંગ્લિશ અલગ આવે, SSC CSL આપવું હોય તો એનું ઇંગ્લિશ અલગ આવે, CGL આપવું હોય તો એનું અલગ આવે. આવું હોય? એવું ના હોય દોસ્ત. ઇંગ્લિશ હોય ને એ બધા માટે લેવલ વાઇઝ ડિફરન્સ હોય, સમજો છો. ઇંગ્લિશ તો ઇંગ્લિશ જ હોય. ઇંગ્લિશનો એક ટોપિક ધારો કે આપણે ઉપાડીએ, ટેન્સ ઉપાડીએ કે નાઉન ઉપાડીએ, કોઈ પણ ટોપિક. સો ટેન્સ છે એ PSIમાં પણ પૂછાતા હોય, GPSCમાં પૂછાતા હોય, જુનિયર ક્લાર્ક, SSC કોઈ પણમાં પૂછાતા હોય, પણ એ ટેન્સ પૂછાવાનું લેવલ અલગ હોય, એના ટેન્સના ક્વેશ્ચનનું લેવલ અલગ અલગ હોય. એનો મતલબ એમ થયો કે જો આપણે કોઈ પણ ટોપિકને, ધારો કે ટેન્સ છે, કોઈ પણ ટોપિકને બેઝિકથી શીખવાનું સ્ટાર્ટ કરીએ અને ધીરે 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 એ ટોપિક આપણે એડવાન્સ લેવલ સુધી શીખી જઈએ. એક ટોપિક તમે આટલો સરસ રીતના શીખી ગયા કે બેઝિકથી લઈને એડવાન્સ સુધી, એનો મતલબ શું થયો? હવે ટેન્સનો ક્વેશ્ચન તમે ચાહે SSC ની કોઈ પણ એક્ઝામ આપો, કોઈ પણ એક્ઝામ આપો, CGL આપો, MTS કોઈ પણ એક્ઝામ આપો, GPSC ની કોઈ આપો, PSI આપો, CCE આપો, પંચાયતને આપો, કોઈ પણ. આનો મતલબ એમ થયો કે એકવાર ટેન્સ તમારા આટલા મજબૂત થઈ ગયા બેઝિકથી લઈને એડવાન્સ સુધી, પછી ટેન્સનો કોઈ પણ એક્ઝામમાં ક્વેશ્ચન હશે, યુ કેન સોલ્વ ઇટ. તમે એને સોલ્વ કરી શકશો અને બહુ સરળતાથી સોલ્વ કરી શકશો. સમજાય છે? એટલે જે કોઈ પણ તમે એક્ઝામની તૈયારી કરતા હોય એનું ઇંગ્લિશ અલગ નથી, એ ઇંગ્લિશ પૂછાવાનું લેવલ જે છે એ અલગ છે. તો આપણું લેવલ જ એટલું વધારી દઈએ, એક એક ટોપિકને આપણે વ્યવસ્થિત રીતના અભ્યાસ કરી દઈએ કે ટેન્સના ક્વેશ્ચન કોઈ પણ એક્ઝામમાં આપણે જે શીખ્યા હોય એની બહાર ના જોવો જોઈએ. સમજાય છે? સો માસ્ટર બેચનો હેતુ આ છે, ઇંગ્લિશમાં માસ્ટરી મેળવવી, ટોપિક વાઇઝ માસ્ટરી મેળવવી. ઘણા બધા શિક્ષકોના એડમિશન્સ પણ આ બેચની અંદર આવ્યા છે, તો યસ, એ બધાનો પણ હું આભારી છું. સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના એજ્યુકેશનમાં આપ સૌ પણ કંઈક વધારો કરી રહ્યા છો, આપ સૌનો પણ એમાં ફાળો છે. આગળ વધીએ ભાઈ. તમે જો અહીંયા જે બોર્ડ લખ્યા, ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, SSC ની એક્ઝામ હોય, બેન્કિંગ એક્ઝામ હોય, રેલવેની એક્ઝામ હોય, ઇન્સ્યોરન્સની ઇવન કોઈ પણ તમે એક્ઝામ આપતા હોય, અથવા તમે એક્ઝામ આપતા હોય ડિફેન્સની, સમજાય છે? તો યસ, માસ્ટર બેચની અંદર તમારી એક્ઝામ માટેનું જે ઇંગ્લિશ છે એ કવર થાય છે. તો આ વાત થઈ ભાઈ કે સર હું જે પરીક્ષાની તૈયારી કરું છું, શું એ પરીક્ષામાં મને ઇંગ્લિશ પૂછાય છે, એમાં મારે પૂરા માર્ક્સ લાવવા હોય? આપણે અહીંયા 15 માંથી 8 માર્કની વાત નથી, 20 માર્ક્સનું પેપર હોય તો એમાંથી 10 કે 15 માર્ક્સની વાત નથી. પૂરા માર્ક્સ લેવા, સારા ગુણ પ્રાપ્ત કરવા અને વિથ કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ કરવા એક એક ટોપિકને ઈ માસ્ટર બેચમાં ચલાવવામાં આવે છે. તો આઈ હોપ તમને સમજાણું હશે કે આ માસ્ટર બેચ જો તમારા માટે ઉપયોગી છે, તમે જે એક્ઝામ આપો છો એ એક્ઝામ આમાંથી કોઈ પણ એક બોર્ડ લે છે તો તમારા માટે આ માસ્ટર બેચ કામની છે. માસ્ટર બેચની અંદર કઈ 5 વસ્તુ છે એ કવર થશે. માસ્ટર બેચની અંદર ગ્રામરના બધા જ ટોપિક્સ કવર થશે. બધા ગ્રામરના ટોપિક્સમાં પણ આપણે 2 ભાગ પાડેલા છે. પહેલા આપણે ફાઉન્ડેશન ગ્રામર ભણશું, બરાબર છે? ફાઉન્ડેશન ગ્રામરની શરૂઆત આપણે ક્યાંથી કરશું? સેન્ટેન્સથી, નાના નાના ક્લોઝથી. સમજાય? વાક્ય અને એમાંય તે ઉપવાક્યથી નાનું સેન્ટેન્સ કેમ બને ત્યાંથી કાર્યક્રમ આપણે શરૂઆત કરશું.
ગ્રામરમાં માસ્ટરી મેળવશું એડવાન્સ લેવલ સુધી. એટલે પહેલા ફાઉન્ડેશન આપણે ભણશું ભાઈ, સેન્ટેન્સ છે, પછી પાર્ટ્સ ઓફ સ્પીચ છે, આ બધી વસ્તુ ફાઉન્ડેશન થઈ જાય પછી જે મૂળ ગ્રામર છે એ મેઇન ગ્રામરનો કોર્સ આપણો સ્ટાર્ટ થશે. બરાબર છે, પહેલા ફાઉન્ડેશન અને પછી મેઇન કોર્સ શરૂ થશે ગ્રામરમાં. ગ્રામરની સાથે સાથે આપણે વોકેબના લેક્ચર્સ પણ આવશે, મતલબ કે તમારું જે શબ્દ ભંડોળ છે એ મજબૂત થાય. હવે શબ્દ ભંડોળથી એવો મતલબ ના થાય કે સર અમારે એક્ઝામમાં સિનોનિમ અને એન્ટોનિમ પૂછાય છે. એ તો તમે જે લેવલની એક્ઝામ આપો છો એમાં સિનોનિમ એન્ટોનિમ, પછી પ્રમોશન માટે આગળ એક્ઝામ આપશો, અથવા તો તમને એમ થયું કે ભાઈ આ સ્ટેબલ લાઈફ નથી મજા આવતી, હજી કોઈક હાયર લેવલની એક્ઝામ ક્રેક કરવી છે, તો યસ એના માટે વોકેબની અંદર સિનોનિમ એન્ટોનિમ સિવાય પણ ઘણું બધું આવે ને ભાઈ. સિનોનિમ્સ આવે વોકેબમાં, ત્યારબાદ એન્ટોનિમ્સ આવે, વન વર્ડ સબસ્ટિટ્યુશન આવે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, બરાબર છે, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝ આવે. તો આ દરેક વસ્તુ છે એનો સમાવેશ વોકેબમાં થાય, માત્ર સિનોનિમ અને એન્ટોનિમનો નહીં. અને આ દરેક વસ્તુ તમે કોઈ પણ એક્ઝામ આપશો એની અંદર કામ આવશે. સમજાય? એટલે ગ્રામર આપણે કમ્પ્લીટ કવર કરશું, વોકેબ છે કવર કરશું, રીડિંગ કમ્પ્રેહેન્શન મતલબ કે આરસી, ટૂંકમાં આને બધા આરસી કહે છે. સો માસ્ટર બેચની અંદર રીડિંગ કમ્પ્રેહેન્શનના કોન્સેપ્ટ શીખવવામાં આવશે, રીડિંગ કમ્પ્રેહેન્શનની ભરીને પ્રેક્ટિસ કરવામાં આવશે. તમે ધરાય નહીં જાવ ને એટલી ટોપિક વાઇઝ આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. માસ્ટર બેચનો કોઈ પણ લેક્ચર ચાલતો હશે તો એની સ્ટ્રેટેજી શું છે હું તમને અહીંયા સમજાવું, ધ્યાનપૂર્વક સમજજો. ધારો કે આજે છે એ આપણે નાઉન ટોપિક સ્ટાર્ટ કર્યો, બરાબર, એવું આપણે અત્યારે માની લઈએ. સો નાઉન ટોપિકમાંથી સૌથી પહેલા આના બધા કોન્સેપ્ટનો અભ્યાસ આપણે કરવાના છીએ. આ કોન્સેપ્ટમાં બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીના કોન્સેપ્ટ સાથોસાથ જ ચાલશે. ઓકે સર, કોન્સેપ્ટ આવડી ગયા, પછી શું કરવાનું છે? પછી આપણે પ્રેક્ટિસ કરવાની છે. હવે આ પ્રેક્ટિસના કયા કયા ભાગ છે સમજજો. પ્રેક્ટિસ છે એ ટોપિક વાઇઝ આપણે કરતા હોઈએ છીએ. ધારો કે નાઉન ચાલે છે તો નાઉનની ટોપિકની પ્રેક્ટિસ થશે, અને નાઉનમાં પણ લેવલ વાઇઝ પ્રેક્ટિસ થશે કે ભાઈ લેવલ 1 ના ક્વેશ્ચન, લેવલ 2 ના ક્વેશ્ચન ને લેવલ 3 ના ક્વેશ્ચન. તો જે લેવલ વધે છે એમ અઘરા ક્વેશ્ચનનો સમાવેશ એ તમારી પ્રેક્ટિસ સેટમાં થશે. એનો મતલબ એમ થયો સર કે નાઉન એકવાર મસ્ત ગાભા કાઢી નાખી એવું ભણી ગયા, પછી એની પ્રેક્ટિસ જોરદાર કરી નાખી, લેવલ વાઇઝ પ્રેક્ટિસ કરી નાખી. આ છતાં તમને નાઉન ટોપિક પૂરો થાય એટલે એક આપણે ડાઉટ સોલ્યુશન સેશન આવશે, બરાબર. તો તમારા જે ડાઉટ હોય એ ડાઉટ સોલ્યુશન સેશનની અંદર ટોપિક વાઇઝ કમ્પ્લીટ થઈ જશે, અને પછી ફાઇનલ નાઉનની ટોપિક ટેસ્ટ તમારે આવશે. આ બધી પ્રેક્ટિસ કરી પછી ડાઉટ આવ્યા એની પહેલા લેક્ચર ભણ્યા, અને હવે ફાઇનલી શું આવશે? ટોપિક ટેસ્ટ. જે કોઈ પણ ટોપિક ભણ્યા એ ટોપિકની ટેસ્ટ. હવે તમે ખુદ વિચારો, નાઉનને તમે બધી બાજુથી ફોડી નાખ્યો છે, શું નાઉનનો ક્વેશ્ચન આની બહાર પૂછાય? નાઉનના કોન્સેપ્ટ તમે ભણતા હોય ને તો એ 2 કલાકમાં 2 લેક્ચરમાં પૂરા ના થાય, 6-7 કલાક ચાલે. શા માટે 6-7 કલાક ચાલે? કારણ કે નાઉન છે એને આપણે બેઝિકથી અભ્યાસ કરવાનો છે ને ભાઈ. તો સાવ બેઝિકથી લઈ અને ફૂલ મતલબ જે લેવલના ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકતા હોય ત્યાં લેવલ સુધી આપણે સમજવાના છીએ. સો હવે આટલું નાઉનનો અભ્યાસ કર્યા પછી શું તમને લાગે છે કે તમે જે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો એમાં નાઉનનો ક્વેશ્ચન પૂછાય, તમારા સિલેબસમાં નાઉન લખેલું હોય તો એનો ક્વેશ્ચન આની બહાર જાય? ના જાય. સમજાય છે? સો યસ, માસ્ટર બેચની અંદર ટોપિક વાઇઝ આ પ્રમાણે છે, એ આપણો લર્નિંગ એપ્રોચ રહેશે. આગળ વધીએ ભાઈ, રીડિંગ કમ્પ્રેહેન્શનની વાત આપણે કરી કે એની અંદર પ્રેક્ટિસ છે એ આપણે કરવાના છીએ. આરસીની પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર હોય, એમસીક્યુઝ હોય, પેરેગ્રાફમાંથી ક્યારેક કહે કે ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ ઓફ ધીસ વર્ડ, તો આપણે સમાનાર્થી શબ્દ બધી વસ્તુ કરવાના છીએ. પ્રેક્ટિસની વાત મેં તમને કરી. પ્રેક્ટિસ કઈ રીતે થશે? ટોપિક વાઇઝ પ્રેક્ટિસ થશે. ટોપિક વાઇઝ પ્રેક્ટિસની અંદર લેવલ વાઇઝ પ્રેક્ટિસ કરીશું આપણે, લેવલ વાઇઝ. ઓકે, વાત કરીએ મોક ટેસ્ટ. આ મોક ટેસ્ટ છે ને એ બહુ અગત્યનો મુદ્દો છે. તમે એક પછી એક બધા ટોપિક જ્યારે ભણી જાઓ છો, બધા જ ટોપિક કમ્પ્લીટ થઈ ગયા, સિલેબસ આપણો આખો કમ્પ્લીટ થઈ ગયો, પછી ફૂલ મોક ટેસ્ટ આપણે લઈશું. શું લઈશું? ફૂલ મોક ટેસ્ટ. આ ફૂલ મોક ટેસ્ટની પહેલાં તે એક ટેસ્ટ આવશે અને એને પણ આપણે મોક ટેસ્ટ જ કહીએ છીએ. એ કઈ મોક ટેસ્ટ આવશે હું તમને કહું. આગળ વધીએ આપણે. તમારું કોર્સનું સ્ટ્રક્ચર છે એ 3 ફેઝની અંદર ડિવાઈડ છે. ફેઝ 1, ફેઝ 2 એન્ડ ફેઝ 3. ફેઝ 1 ની અંદર થોડાક ટોપિક્સ છે, ફેઝ 2 ની અંદર થોડાક ટોપિક છે, અને ફેઝ 3 ની અંદર થોડાક ટોપિક છે. આ કોર્સને એટલો ઇઝીલી ડિઝાઇન કરવામાં આવેલો છે કે તમે એપ્લિકેશન જેવી ડાઉનલોડ કરો એટલે તમને તરત કોર્સ હાથે સમજાય. ઓકે સર, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો. જો એપ્લિકેશન તમે ડાઉનલોડ ક્યાંથી કરશો?
પ્લે સ્ટોરમાં તમે જેવા જાશો એટલે તમને દેખાશે, પ્લે સ્ટોરમાં જેવા જાશો, યસ, એટલે તમને એપ્લિકેશનનું નામ દેખાશે, ઇંગ્લિશ પાથ બાય અનિરુદ્ધ સર. હું તમને નામ અહીંયા લખી દઉં છું. આ સર્ચ કરશો એટલે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન આવી જશે, ઇંગ્લિશ પાથ બાય અનિરુદ્ધ સર. ખાલી ઇંગ્લિશ પાથ સર્ચ કરશો તો એપ્લિકેશનનું નામ નહીં આવે, કારણ કે હજી એસઈઓ જનરેટ થયા ન હોય, સર્ચ એન્જિનમાં આપણું નામ ચડ્યું ન હોય, નવી એપ્લિકેશન છે. ઇંગ્લિશ પાથ બાય અનિરુદ્ધ સર આખું તમે નામ લખશો એટલે આપણે એપ્લિકેશન ડાઉનલોડ થશે. ભાઈ કંઈ દિક્કત આવે એપ્લિકેશન ડાઉનલોડમાં ક્યાંયમાં તો તમે મને કોલ કરી શકો છો. આ મારો પર્સનલ નંબર છે 6352753760. હું મારો બિઝનેસ નંબર અત્યાર પૂરતો રાખતો નથી, પર્સનલ નંબર જે છે એને જ હું વિદ્યાર્થીઓ સાથે શેર કરી રહ્યો છું. એનું કારણ છે તમે મારો પરિવાર છો, તમે મારું ફેમિલી છો, અને ફેમિલી સાથે બિઝનેસ નંબર શેર ના કરવાના હોય, પર્સનલ નંબર જ હોય, એટલે મેં પર્સનલ નંબર શેર કરી દીધો છે. ઓકે, કંઈ પણ ડાઉટ આવે તો આમાં તમે મેસેજ કરી કહો છો વોટ્સએપમાં. હવે સમજો, એપ્લિકેશન જેવી તમે ડાઉનલોડ કરશો એટલે એનું લેઆઉટ આ રીતનું હશે, એમાં કોર્સિસ લખેલું હશે. એ કોર્સિસમાં તમે જશો એટલે માસ્ટર બેચ ખુલશે. માસ્ટર બેચ જેવા તમે ઓપન કરશો એટલે જો ફેઝ 1, ફેઝ 2 અને ફેઝ 3 ત્રણ ફેઝ ઓપન થયા. હવે આ ત્રણેય ફેઝ છે શું, તો કે ફેઝ 1 ની અંદર તમારું ફાઉન્ડેશન મજબૂત થશે, કે મૂળ જે પાયો છે સર એકદમ પાયાથી સ્ટાર્ટ કરો, બેઝિકથી સ્ટાર્ટ કરો, તો યસ ફેઝ 1 માં પાયો શરૂ થશે. જેવા બેચમાં ગયા એટલે પહેલા તો પાયો, એ ફેઝ 1 માં જેવા જાશો એટલે તમારા ફેઝ 1 ના જે કાંઈ પણ સેશન છે ખુલશે. જો ફેઝ 1 ની અંદર શું છે, તમારું બેઝિક છે એ સ્ટ્રોંગ કરવાનું છે. ફેઝ 1 માં જેવું તમે ક્લિક કર્યું એટલે ફેઝ 1 ના ટોપિક્સ છે એ ખુલી જશે. આપ અહીંયા જોઈ શકો છો ફેઝ 1 ની અંદર કયા કયા ટોપિક છે એ આપણે કવર કરવાના છીએ. પાર્ટ્સ ઓફ સ્પીચ છે, એની અંદર બધી વસ્તુ આવી ગઈ, બરાબર છે. કઈ બધી વસ્તુ, તો કે આર્ટિકલ, ડિટર્મિનર, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, પ્રિપોઝિશન, કંજક્શન અને ઇન્ટરજેક્શન. આ બધા જ ટોપિક પાર્ટ્સ ઓફ સ્પીચના છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે. સો આ શું થયું, તમને જો ગ્રામર શીખવું છે તો આ એનું ફાઉન્ડેશન થયું, બરાબર. સો આપણે ફાઉન્ડેશનનો અભ્યાસ સૌથી પહેલા કરવાનો છે આપણા ફેઝ 1 માં. સમજાણી વાત? તો તમે ફેઝ 1 આ રીતના કમ્પ્લીટ કર્યો. આ ત્રણ ફેઝમાંથી ફેઝ 1 માં તમારું બેઝિક છે એ સ્ટ્રોંગ થઈ ગયું. બેઝિક જેવું સ્ટ્રોંગ થાય છે એટલે પછી ફેઝ 2 માં વહી આવવાનું છે આપણે, અને ફેઝ 2 ની અંદર મેઇન ઇંગ્લિશ માસ્ટરી આપણે મેળવવાની છે. હવે ઇંગ્લિશ માસ્ટરી એનો મતલબ કે ફેઝ 2 છે એ બહુ અગત્યનો છે દોસ્ત, કારણ કે ફેઝ 2 માં તમારા એક્ઝામના બધા જ ટોપિક લગભગ છે આવી જાય છે. જેમ કે ટેન્સ છે, એક્ટિવ પેસિવ વોઇસ એટલે કે વોઇસીસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે નરેશન, ત્યારબાદ મોડલ વર્બ્સના ક્વેશ્ચન પૂછાતા હોય તો મોડલ વર્બ્સ છે, કન્ડિશનલ સેન્ટેન્સ પૂછાતા હોય. અમુક ટોપિક તો તમે કદાચ પહેલી વાર રીડ કરતા છો, કન્ડિશનલ સેન્ટેન્સ એટલે શું સર, પણ યસ એ તમે જ્યારે લાઈવ સેશનમાં ભણશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શું લેવલની વાત છે આ, શું લેવલ વાળો ટોપિક છે આ. પણ એ ગમે એ લેવલ વાળો ટોપિક હોય, તમને માખણની જેમ એક ઘાયે ગળે ઉતારવાની જવાબદારી મારી. સમજાય છે? તમે યુટ્યુબમાં બહુ બધા સેશન્સ પહેલાના અવેલેબલ છે, જોઈ શકો છો. કોઈ પણ ટોપિક, ગમે એ લેક્ચર, ગમે એ એક્ઝામ માટેનું લેક્ચર ખોલીને બેસી જાઓ, મજા આવશે, પ્લસ આવડશે અને રિઝલ્ટ મળશે, બરાબર. આ બેચના એક ડેમો લેક્ચર આપણે રાખવાના નથી. શા માટે? યુટ્યુબમાં ઓલરેડી એટલું કન્ટેન્ટ છે, જે કન્ટેન્ટ જોઈ અને તમે મારી ઉપર ભરોસો કરવો હોય તો કરી શકો છો કે યસ સર તમારામાં દમ છે, તમારા કન્ટેન્ટમાં દમ છે, રાઈટ. વધીએ છીએ આગળ. ત્યારબાદ ક્વેશ્ચન ટેક્સ છે એ પૂછાતા હોય, WH ક્વેશ્ચન્સ છે એ પૂછાતા હોય તો આપણે ફેઝ 2 એટલે કે ગ્રામરમાં કવર કરેલા છે. આ બધા જ ટોપિક જીરંડ હોય, ઇન્ફિનિટિવ હોય, પાર્ટિસિપલ હોય, કોઝેટિવ વર્બ હોય, ત્યારબાદ ક્લોઝિસ હોય. શું છે આ? ક્લોઝિસ હોય. પછી ટ્રાન્સફોર્મેશન છે, ડિગ્રી છે. સો આ બધું થઈ ગયું તમારું મેઇન ગ્રામર. સમજાય? સો ગ્રામરનો સમાવેશ આપણે કર્યો છે ફેઝ 2 માં. સો ફેઝ 1 તમારું ક્લિયર થઈ ગયું, ફેઝ 2 તમારું ક્લિયર થઈ ગયું, એટલે ફાઉન્ડેશન બની ગયું, ગ્રામર મસ્ત મજાનું થઈ ગયું. આ બંને વસ્તુ થાય પછી એક્ઝામ ઓરિએન્ટેડ ફેઝ 3 આવે, મોડ્યુલ 3 આવે, જે માત્ર ને માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ છે. તમને એક્ઝામની અંદર તમે જે લેવલની એક્ઝામ આપતા હોય એમાં રીડિંગ કમ્પ્રેહેન્શન પૂછાતું હોય તો તમને ઈ સેશન મદદરૂપ થશે. રીડિંગ કમ્પ્રેહેન્શન એટલે 2 લેક્ચરમાં પતે નહીં, એ 8-10 કલાક કાર્યક્રમ ચાલે આખો. રીડિંગ કમ્પ્રેહેન્શન તમને જ્યાં સુધી એકદમ કડકડાટ બેઝિક થી લઈને ના આવડી જાય ત્યાં સુધી એના સેશન્સ આવે. સમજાય? આ આખી બેચ લાઈવ બેચ છે. માસ્ટર બેચ એ લાઈવ બેચ છે, અને આ લાઈવ બેચનો સમય છે રાત્રે 8 થી 10. તમે આખા દિવસના થાકોડા પછી ફ્રેશ થવા માટે આવ્યા હોય ને તમને એવું લાગશે આ 2 કલાકના સેશનમાં
ડેઈલી સોમથી શનિ, મંડે ટુ સેટરડે આના લેક્ચર આવશે. સન્ડે છે એ રજા રહેશે ભાઈ, સન્ડે છે એ હોલિડે. સમજાણું? સો આપણું આ ટાઈમિંગ છે લાઈવ બેચનું. ક્લોઝ ટેસ્ટ તમને એક્ઝામમાં પૂછાતું હોય, પેરા જમ્બલ્સ છે એ એક્ઝામમાં પૂછાતું હોય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય, એરર ડિટેક્શન પૂછાય, પછી સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ તમને પૂછાય, સિનોનિમ, એન્ટોનિમ, ઇડિયમ એન્ડ ફ્રેઝ, વન વર્ડ સબસ્ટિટ્યુશન અને વોકેબ બૂસ્ટર. આ દરેક વસ્તુ છે એ આપણે ફેઝ 3 માં કવર કરેલી છે કે તમે જે હાયર લેવલની એક્ઝામ આપતા હો, 2 દિવસની એક્ઝામ હોય, 2 પેપર આવતા હોય, એની અંદર છે એ આમાંથી મોટે ભાગે ક્વેશ્ચન્સ પૂછાતા હોય. સો તમારું બેઝિક પણ ક્લિયર થઈ ગયું, તમારું ગ્રામર પણ મસ્ત ક્લિયર થઈ ગયું અને તમારું હાયર લેવલનું ઇંગ્લિશ પણ કવર થઈ ગયું. એટલા માટે કહું છું કે આ માસ્ટર બેચ જે છે ને એનો હેતુ શું છે, તમે કોઈ પણ એક્ઝામ આપતા હોય દોસ્ત, એ દરેક પરીક્ષા માટે એક વખત ઇંગ્લિશ વ્યવસ્થિત તૈયાર કરો તો ચાલે. અલગ અલગ એક્ઝામ માટે અલગ અલગ વાર ઇંગ્લિશ, અલગ અલગ એક્ઝામ વાઇઝ બેચીસ લેવાની તમારે જરૂર ના પડે જો આ માસ્ટર બેચનું ઇંગ્લિશ તમે કરેલું હોય. આ માસ્ટર બેચ એપ્રોક્સ 3 મહિના જેટલી ચાલશે. 2.5-3 મહિનાની અંદર આખો કોર્સ છે એ આપણે કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાના છીએ. દરરોજ 2 કલાકના લાઈવ લેક્ચર્સ તમને આમાં મળશે. તમને જે લેક્ચરમાં મેં અભ્યાસ કરાવ્યો છે, યસ, એ લેક્ચર નોટ્સ પણ તમને આમાં મળશે. આ સિવાય શું મળશે જો અહીંયા લખ્યું છે, હું ઝૂમ આઉટ કરી અને તમને બતાવવા માંગીશ. માસ્ટર બેચની અંદર પહેલી વાત તો આ લાઈવ બેચ છે સર. લાઈવ બેચ હોય એટલે એફર્ટ્સ વધારે હોય, શિક્ષકના પણ વિદ્યાર્થીને પણ આમ નજર સામો રાખીને મહેનત કરાવવાની હોય એટલે મજા આવે. આ સિવાય શું મળશે? આ સિવાય મળશે લાઈવ બેચમાં 150 hours પ્લસ કન્ટેન્ટ. 150 કરતાં પણ વધારે કલાકનું કન્ટેન્ટ આ બેચની અંદર તમને મળશે. સમજાય છે? ત્યારબાદ ટોપિક વાઇઝ ટેસ્ટ છે તમને મળવા પાત્ર છે. ટોપિક વાઇઝ ટેસ્ટનું મૂલ્ય શું છે તો કે સર મેં એક ટોપિક કર્યો, મને એ ટોપિક સમજાણો, મેં એની પ્રેક્ટિસ કરી, હવે હું જ્યારે ટેસ્ટ આપીશ ને ત્યારે એ ટોપિકનું મને કેટલું આવડ્યું છે એ ઇવોલ્યુશન થશે. સમજાય? સો જ્યારે એક એક ટોપિકને તમે આટલો મજબૂત કરશો તો સ્વાભાવિક વાત છે ઇંગ્લિશ ગમે એવું કાચું હોય આ 3 મહિનાની અંદર મજબૂત થઈ શકે છે. આ એક ચાન્સ છે, આ એક ઓપોર્ચ્યુનિટી છે જેને મારા ખ્યાલે ઝડપી લેવી જોઈએ. કારણ કે જીવનભરનો પસ્તાવો સાહેબ મને ઇંગ્લિશ નથી આવડતું, હું ઇંગ્લિશમાં અડધા માર્ક્સને લીધે લઈ ગયો, અથવા તો ઇંગ્લિશમાં 20 માર્કનું પૂછાતું હોય એક્ઝામમાં તો મારે 10-12 આવે તો ઘણા આવા સેન્ટેન્સ ના બોલવા પડે. ઇંગ્લિશમાં પૂરા માર્ક્સ લાવવાનો કોન્ફિડન્સ લાવવો હોય, ઇંગ્લિશમાં પૂરા માર્ક્સ લાવવા હોય, then yes, master batch is specially designed for you. આ સિવાય શું મળશે તો કે ફૂલ સિલેબસની ટેસ્ટ તમને મળશે. હું તમને ઓલી મોક ટેસ્ટ કહેતો તો એ શું હતું ખબર છે? જો પહેલા ટોપિક વાઇઝ ટેસ્ટ તમને મળી, સૌથી પહેલા શું મળ્યું? ટોપિક વાઇઝ ટેસ્ટ મળી. પછી તમને ફેઝ વાઇઝ, મોડ્યુલ વાઇઝ ટેસ્ટ મળશે. બરાબર છે? તો આ મોક ટેસ્ટ છે, આ ટોપિક ટેસ્ટ છે, આ શું છે? ટોપિક ટેસ્ટ છે. આ શું છે? ફેઝ વાઇઝ ટેસ્ટ. મતલબ ત્રણેય ફેઝની એક મોક ટેસ્ટ હશે. આખો ફેઝ પૂરો થાય ત્યારે આપણે પાછી એક મોક ટેસ્ટ લઈશું. ત્રણેય ફેઝની એક ટેસ્ટ અને પછી ત્રણેય ફેઝ પૂરા થાય, આપણો આખો કોર્સ પૂરો થઈ જાય પછી તમને મોક ટેસ્ટ મળશે જેમાં સંપૂર્ણ સિલેબસ છે એ કવર થતો હશે. જે સ્ટુડન્ટ આ મોક ટેસ્ટમાં 100 માંથી 90 માર્ક્સ લાવી નાખે, વિચારો આ 90 માર્ક્સ આવી જાય ઈઝી છે. કેમ કે આપણે એકદમ પાયાથી ધીરે ધીરે લેવલ વધારતા ફેઝ 3 સુધી આવ્યા હોય ને ફેઝ 3 પૂરો કર્યો હોય. આટલો સિલેબસ મસ્ત મજાનો લાઈવ તમે ભણ્યા હોય, મસ્ત ડેઈલી નોટ્સ લાઈવ બનાવતા હોય, દરરોજ રાતે આપણે લાઈવ મળતા હોય તો તમને નથી લાગતું કે 100 માંથી 90 પ્લસ માર્ક્સ આવી જાય? યસ, મહેનત હું કરાવીશ, 100% જવાબદારી સાથે મહેનત કરાવીશ, પણ તમે જો મહેનત કરશો તો યસ 90 પ્લસ માર્ક્સ આવશે. તો આપણે ત્યાં હતા કે જે સ્ટુડન્ટ આમાં 90 ઉપર લાવી નાખે ને એ ખાતરી સાથે કહું કોઈ પણ એક્ઝામ આપવા જાય સ્પર્ધાત્મક, એની અંદર જો 20 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાતું હોય તો 20 માંથી 19 થી 20 માર્ક્સ લઈને આવે. પણ એના માટે તમારે ત્રણેય ફેઝમાં રેગ્યુલર મહેનત કરવાની છે. એક ડેડિકેશન હોય ને દોસ્ત, જ્યાં સુધી તમે ડેડિકેશન સાથે મહેનત નહીં કરો, જ્યાં સુધી તમારું જે ગોલ છે, તમારું જે લક્ષ્ય છે, એ લક્ષ્યને એ ગોલને તમે સમર્પિત નહીં થઈ જાઓ ત્યાં સુધી કંઈ થવાનું નથી. સમજાય છે? તૈયારી તો બધા કરે છે ભાઈ. પાસ થવું હશે તો તમારે તમારા લક્ષ્યને સમર્પિત થવું પડશે. ક્યાં સુધી મતલબ અલગ અલગ જગ્યાએથી બધી વસ્તુ રીડ કરતા રહેશો? ક્યાં સુધી છે એ લાઇબ્રેરીમાં કલાકો ને કલાકો વાંચ્યા રાખશો? કેટલીક રાતોના ઉજાગરા કરશો? હવે એકવાર તૈયારી એવી કરી લેવી જોઈએ ને કે એક વખત વાંચ્યું છે, વ્યવસ્થિત સબ્જેક્ટ તૈયાર કર્યો છે જેથી કરીને એક્ઝામ હવે ક્રેક થાય. કેમ કે ઘરે બધા આશા રાખીને બેઠા છે, બહુ બધો સમય જાય છે, વર્ષો ઓલરેડી વયા ગયા છે.
સો આ ચાન્સ છે, આ ચાન્સ છે તમારા ઇંગ્લિશમાં માસ્ટરી હાંસલ કરવાનો. દરેક એક્ઝામ માટે પ્રિપરેશન અલગ અલગ ના કરવાની હોય. હું ફરીવાર કહું છું, સબ્જેક્ટ હોય ને એને વ્યવસ્થિત તૈયાર કરવાના હોય. જ્યારે તમે એક એક વિષયને વ્યવસ્થિત તૈયાર કરી નાખો ને, પછી ઓલા બધા સ્ટુડન્ટ જેવું રિઝલ્ટ તમારું આવે કે એક સાથે 8 પરીક્ષા પાસ કરી, 3 પરીક્ષા પાસ કરી, કે કઈ જોબ સિલેક્ટ કરવી એનું સિલેક્શન એની પાસે છે. મારે આ ડિપાર્ટમેન્ટમાં જવું, મારે અહીંયા જવું, મારે ડીવાયએસઓ ની જોબ કરવી છે, મારે એસટીઆઈ ની કરવી છે, કે પીએસઆઈ ની કરવી છે, કે સીસીઈ માં સચિવાલયમાં કરવી છે. એની પાસે ચોઈસ હોય. કેમ તો કે આટલી બધી એક્ઝામ ઓલરેડી પાસ કરી છે એક સાથે. તો બધા જે આટલી બધી એક્ઝામ પાસ કરે છે શું કરે છે, એ લોકો સબ્જેક્ટ તૈયાર કરે છે, અને આપણે લોકો શું કરીએ છીએ, એક્ઝામ વાઇઝ તૈયારી કરીએ છીએ. ફેર પડે ને, ખુદ વિચારજો ક્યારેક નવરા નવરા. તો યસ, ઇંગ્લિશ સબ્જેક્ટ જો તમારે તૈયાર કરવો હોય then બેસ્ટ ઓપ્શન તમારી સમક્ષ અત્યારે ઊભો છે. આગળ વાત કરીએ પીવાયક્યુ નું એનાલિસિસ છે, એ આપણે આમાં કરવાના છીએ. તમે જે તે એક્ઝામ દેતા હોય તો યસ, સીસી ની એક્ઝામ આવતી, સીસી ના પીવાયક્યુ લઈને આવી જઈશ. પીએસઆઈ ની આવતી હોય તો એના લઈને આવી જઈશ. ડીવાયએસ ની એના હું લઈને આવી જઈશ. એસએસસી ની આવતી એના લઈને હું આવી જઈશ. વાત સમજાણી. ત્યારબાદ લેક્ચર નોટ્સ છે તમને મળવા પાત્ર છે. ડાઉટ સોલ્વિંગ સેશન પણ આપણે આમાં કરવાના છીએ. અને ઓબ્વિયસ વાત છે, અનિરુદ્ધ સર હોય ત્યારે પર્સનલ ગાઈડન્સમાં પૂછવાનું હોય નહીં. સો માય ડિયર સ્ટુડન્ટ, માસ્ટર બેચ એ તમને આટલા ફીચર્સ પ્રોવાઈડ કરે છે. માસ્ટર બેચ તમને આટલી બાબતો આપે છે, અને એટલા માટે આ બેચની વેલ્યુ જનરેટ થાય છે 1999 રૂપિયા. પણ બહુ બધા વિદ્યાર્થીઓના મેસેજીસ, બહુ બધા વિદ્યાર્થીઓનો પ્રેમ, બહુ બધા વિદ્યાર્થીઓનો ભરોસો એ અનિરુદ્ધ સર છે. એટલા માટે 1999 પ્રાઇઝમાં આ બેચ આપણે સેલ કરતા નથી. ઓફિશિયલી આ બેચની પ્રાઇઝ આપણે 1199 એટલે કે 1199 રૂપિયા રાખેલી છે. તમે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ઇંગ્લિશ પાથ બાય અનિરુદ્ધ સર, આવો એનો લોગો આવશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ ક્યાંથી પરચેસ કરવો એ તમને ખ્યાલ છે, રાઈટ. 1199 આ રેગ્યુલર પ્રાઇસ રહેશે આપણી. આ બેચ આના કરતા ઓછા પ્રાઇસમાં આપણે નહીં સેલ કરીએ, 1199. કારણ કે જે વસ્તુ તમને મળે છે 1199 જો આખું ઇંગ્લિશ તૈયાર થતું હોય, એક વખતની મહેનતથી બધી જ એક્ઝામ માટેના ઇંગ્લિશના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકતા હોય, તમે જો ગવર્મેન્ટ જોબ હાસિલ કરી શકતા હોય, સો આઈ હોપ આ બહુ નાનકડું ઇન્વેસ્ટમેન્ટ છે. 1100-1200 રૂપિયાની અંદર જો પરીક્ષા પાસ થઈ જતી હોય તો તમારી સેલેરીમાંથી તો નાનો અમથો કટકો છે, સમજાય છે. એટલે એકાદ જોડી કપડા ઓછા લઈને, એકાદ પાર્ટીમાં ઓછું જઈને, એકાદ ક્યાંક લાંબો ચક્કર ઓછો લગાવીને જો આખો જીવનભર માટે ઇંગ્લિશ સબ્જેક્ટ તૈયાર થતો હોય તો કદાચ આ સર્વશ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અને જે વ્યક્તિ ઇન્વેસ્ટમેન્ટ પોતાની જાતમાં કરી શકે એ વ્યક્તિ જીવનમાં હંમેશા આગળ વધે. હું પણ ઘણા બધા કોર્सेस લઈને ઘણું બધું શીખતો હોય, ઇંગ્લિશ સિવાય, સમજો છો, ઘણું બધું શીખતો હોય. પર્સનાલિટી ડેવલપમેન્ટ છે હું શીખતો હોય, હાઉ ટુ કમ્યુનિકેટ વેલ હું શીખતો હોય, બધી જ વસ્તુ હે ને. જ્યાં સુધી તમે શીખવાની પ્રોસેસ, લર્નિંગ એટીટ્યુડ રાખશો ત્યાં સુધી જીવનમાં સતત ને સતત છે એ આગળ તમે વધતા રહેશો. પણ એના માટે તમારે કન્સિસ્ટન્ટલી કંઈક ને કંઈક નવી વસ્તુ શીખતી રહેવી પડશે. સો યસ, 1199 આ ઓફિશિયલ પ્રાઇસ છે. 2-3 દિવસની ઓફર છે, 3 તારીખ સુધી. જો તમે આ બેચ પરચેસ કરો છો 3 ઓગસ્ટ, બિફોર 3 ઓગસ્ટ, તો તમારા માટે એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપું છું. અને એ ડિસ્કાઉન્ટ વિશ્વાસ દિવસ નિમિત્તે છે. વિશ્વાસ દિવસ, બરાબર. વિશ્વાસ દિવસ આવતીકાલે હતો, ગઈકાલે હતો, મતલબ કે 31 ઓફ જુલાઈ. 31 જુલાઈને હું વિશ્વાસ દિવસ તરીકે સેલિબ્રેટ એટલા માટે કરું છું કારણ કે આ દિવસ એ દિવસ છે જે દિવસે હજારો વિદ્યાર્થીઓએ મારી ઉપર ભરોસો કર્યો છે, સમગ્ર ગુજરાતે મને પ્રેમ આપ્યો છે. અને યસ, એ વિશ્વાસ દિવસને નામે 2-3 દિવસ માટે એક ઓફર હજુ આપણે રાખી છે. અને આ ઓફર 2-3 દિવસ માટે જ છે, પછી આ ઓફર છે એ વેલિડ ગણાશે નહીં. એપ્લિકેશનમાં તમે જાશો, બેચ પરચેસ કરો એના પહેલા એપ્લાય કૂપન કોડ કરીને એક ઓપ્શન આવશે. એની અંદર તમારે એક કૂપન અપ્લાય કરવાનું છે. ફરજિયાત નથી, તમારે કરવું હોય તો કરવાનું. તમારી પાસે સગવડતા હોય અને 1199 ભરી શકતા હોય તો ભરજો. પણ મારી સલાહ એવી છે કે તમે જો 3 ઓગસ્ટ પહેલા પરચેસ કરો છો, સો આખા યરનું સૌથી ઓછામાં ઓછું પ્રાઇઝ, મતલબ કે આપણે ફેસ્ટિવ ડેઝ છે, સમજો. સો ફેસ્ટિવ ડેઝ ની અંદર વિશ્વાસ દિવસ નિમિત્તે તમે જો માસ્ટર 2027 આ કૂપન કોડ અપ્લાય કરશો તો તમને 1199 માંથી પણ ફ્લેટ 200 રૂપીસનું ડિસ્કાઉન્ટ છે એ મળી જશે. એનો મતલબ કે આ બેચ છે એ તમને ફાઇનલી 999 પડશે. પણ આ 999 વન ટાઈમ ઓફર છે. આખા વર્ષમાં હવે ક્યારેય પણ
આ પ્રાઇઝમાં આ બેચ મળશે નહીં. 3 ઓગસ્ટ પહેલા તમે પરચેસ કરો છો, સો યસ તમને આટલામાં મળી જશે. બાકી રેગ્યુલર પ્રાઇસ 1199 માં સેલ થશે અને સમય જતાં આની જે ઓરિજિનલ પ્રાઇસ છે એ ઓરિજિનલ પ્રાઇસમાં ફરીવાર આ બેચનું સેલિંગ શરૂ થઈ જશે 1999 માં. સો આઈ હોપ તમને સમજાણું હશે માસ્ટર બેચ શું છે, માસ્ટર બેચ કોના માટે છે અને માસ્ટર બેચનું ઇમ્પોર્ટન્સ શું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરશો, કોર્સમાં જશો, માસ્ટર ઇંગ્લિશમાં ક્લિક કરશો, 3 ફેઝ ખુલશે. પેમેન્ટ કરવા માટે છે 3 ફેઝના જો ટોપિક વાઇઝ મસ્ત ફોલ્ડર છે. પેમેન્ટ કરવા માટે ગૂગલ પે તમે યુઝ કરી શકો, ફોન પે, કોઈ પણ યુપીઆઈ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો. સો માય ડિયર સ્ટુડન્ટ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજનો કાર્યક્રમ અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે માસ્ટર બેચ વિશે જે માહિતી મારે તમને આપવી હતી અને મેં તમને જે સમજાવી છે એ તમને ધીરજ સાથે સમજાઈ ગઈ હશે. મળીએ છીએ કોઈ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ. ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભારત.